2025ના પ્રજાસત્તાક દિવસ પહેલા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગોરાગુટ્ટા ગામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। વાસ્તવમાં 40 વર્ષમાં પહેલીવાર ગામમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, કારણ કે આ વિસ્તાર માઓવાદીઓનો ગઢ માનવામાં આવતો હતો, જ્યાં અગાઉ તિરંગાની જગ્યાએ કાળા ધ્વજ ફરકાવવામાં આવતા હતા। 1947 પછી ભારતના તમામ રાજ્ય અને જિલ્લાઓમાં ભારતીય તિરંગો ફરકાવવામાં આવે છે, પરંતુ દેશમાં એક જિલ્લો એવો પણ છે જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ તિરંગો ફરકાવવામાં આવ્યો નથી। આપણે વાત કરી રહ્યા છીએ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર છત્તીસગઢના બીજાપુરની। નક્સલવાદથી પીડિત બીજાપુર જિલ્લામાં રાષ્ટ્રનું ગૌરવ ગણાતો ત્રિરંગો 4 દાયકા પછી આ વખતે પ્રથમ વખત ફરકાવવામાં આવશે। પ્રજાસત્તાક દિવસે 1 ડઝન કેમ્પમાં ધ્વજવંદન કરવામાં આવશે। આ શિબિરો હેઠળ લગભગ 40 ગામડાઓ આવે છે, જ્યાં છેલ્લા 4 દાયકામાં કોઈ સરકારી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો નથી। 26 जनवरी को मद्देनजर रखते हुए सारे जगह अच्छी सुरक्षा तैयारी की गई है और सारे एक्सेस जो हमारे हैं, जितने भी एक्सेस हैं, उसमें पूरी तरह से एमसीपी और बाकी कार्यवाही करते हुए हम लोग पूरी तरह से तैनात हैं। इसके अलावा जैसे आप इस बार देखा होगा कि 5 नए कैंप इस साल में ही खुले हैं, जो 2 महीनों में खुले हैं। उसके अलावा पीड़िया जो खुल रहा है, उसमें भी पहली बार तिरंगा फहराया जाएगा कई सालों के बाद में, क्योंकि ये एक्सेस हमेशा माओइस्ट का एक स्ट्रॉन्ग होल्ड माना जाता था, जहाँ पहले भी कभी काले झंडे फहराए जाते थे, लेकिन इस साल से अब ये तिरंगा भी वहाँ फहराना शुरू होगा। એ નોંધવું જોઈએ કે બીજાપુર એ વિસ્તારોમાંથી છે જે 4 દાયકાથી નક્સલવાદથી પીડાઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે નક્સલવાદીઓના ચંગુલમાંથી મુક્ત થઈ રહ્યો છે। પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સતત હાથ ધરવામાં આવી રહેલી કામગીરીએ નક્સલવાદની કમર તોડી નાખી છે। આજે જો તમે જુઓ તો બીજાપુરના કેટલાક ગામડાઓમાં પરિવર્તનના નવા ચિત્રો ઉભરી આવ્યા છે। ગ્રામજનોને વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં કેમ્પ ખોલવામાં આવ્યા છે અને આ કેમ્પોના કારણે આજે વિકાસ તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે। देखिए, हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एवं हमारे देश के यशस्वी गृह मंत्री श्री अमित शाह जी ने संकल्प लिया है कि मार्च 2026 तक इस देश से नक्सलवाद को समूल नष्ट करना है और उस दिशा में हमारा प्रदेश भी काम कर रहा है और हमारे सुरक्षा बल के जवान नक्सलवाद के साथ बहुत मजबूती के साथ लड़ाई लड़ रहे हैं। કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંકલિત પ્રયાસોને કારણે છેલ્લા 4 દાયકાથી મુખ્યત્વે માઓવાદીઓથી પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાઓના કઠોર વિસ્તારોમાં સુરક્ષા દળોની ઝડપથી વધતી દખલગીરીએ નક્સલવાદી સંગઠનને સંપૂર્ણપણે નબળું પાડી દીધું છે। વાસ્તવમાં બીજાપુર જિલ્લાનો નક્સલગઢ તારમેર પામેડ રસ્તો છેલ્લા 25 વર્ષ પછી નક્સલીઓના કબજામાંથી મુક્ત થયો છે। અહીં રોડ નિર્માણનું કામ ભારતીય ફોર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કોરાગુટ્ટામાં ભારતીય સુરક્ષા દળના એક કેમ્પ સ્થાપતાની સાથે જ બીજાપુરથી પામેડ વાયા તારેમ જવાનો રસ્તો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। આ માર્ગ ખોલવાથી લોકોને હવે માપેડ પહોંચવા માટે તેલંગાણા થઈ અને મુસાફરી કરવાની ફરજ પડશે નહીં અને 100 કિલોમીટરનું અંતર પણ બચી જશે। બ્યુરો રિપોર્ટ, GSTV।